પછી મેરેજ સર્ટિફિકેટ કેટલા ટાઈમમાં મળી જાય આપણને? મેરેજની છે ને એના 1 વીક પછી. તો ધક્કો ખાવો પડશે કે પછી તમે મને તમારે કોર્ટ મેરેજ કરવા હોય તો બંને છોકરા છોકરીના આધાર કાર્ડ, બંનેના સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ કે જન્મ પ્રમાણપત્ર અને 2 સાક્ષી ને 3 પાસપોર્ટ સાઇઝના ફોટા એ લઈને તમારે આવી જવાનું છે. હું તમને 2 કલાકમાં કોર્ટ મેરેજ કરાવી આપીશ, ઘરે નોટિસ જોયા વગર. ભાગીને પ્રેમ લગ્ન, માત્ર 2 કલાકમાં રજીસ્ટર મેરેજ કે પછી પોલીસ કાયદાનો ડર રાખ્યા વગર ખુલ્લેઆમ લગ્ન કરાવી આપવાનું સેલ્ફ માર્કેટિંગ કરતા આ બેન છે વકીલ પ્રિયંકા પડાયા. આ લોકો ડરીને ખોટું એ કરવા લાગ્યા છે. બાકી અમે અત્યાર સુધીમાં અમે એટલા મેરેજ કરાવ્યા, એટલા મેદની કરાવ્યા, પણ એવું કશું પ્રોબ્લેમ આવ્યો ના. ઓકે, મને છે ને પેલા હિન્દુ મેરેજ અને સ્પેશિયલ મેરેજ એટલે કાયદાકીય મને કશી નથી ખબર પડતી. મેં છોકરો હિન્દુ હતો અને છોકરી મુસલમાન, એવા પણ કરાવ્યા. એમાં ગઈ હતી ઓફિસ? શું ખરેખર 2 કલાકમાં લગ્ન શક્ય છે? કોર્ટ મેરેજનો કાયદો શું છે? સ્પેશિયલ મેરેજ એક્ટમાં કોઈ ગડબડી તો નથી થઈ રહી ને? એ ચકાસવા ભાસ્કરના રિપોર્ટરે ખુદ ક્લાયન્ટ બની સંપર્ક સાધ્યો. ફોન પર વાત કર્યા પછી અમે સુરત તેમની ઓફિસ સુધી પહોંચ્યા, જ્યાં અમે કહ્યું કે છોકરો હિન્દુ અને છોકરી ક્રિશ્ચન છે, એટલે તેમણે ફટાફટ જરૂરી ડોક્યુમેન્ટનું લિસ્ટ બોલી કાઢ્યું. કાયદાની ભાષામાં ધર્મ અલગ હોવાથી સ્પેશિયલ મેરેજ એક્ટ લાગે, જેમાં લગ્નની નોંધણી કરાવો ત્યારે માતા પિતાને ઘરે નોટિસ જાય અને એક નોટિસ 30 દિવસ સુધી રજિસ્ટ્રારની કચેરીની બહાર લાગે. જો કોઈ વાંધો ન ઉઠાવે તો મેરેજની તારીખ. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.